ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. ઘણા દિવસ પછી મળી રહ્યા છીએ આપણે. તો આજે જોવાનું છે આપણે વારંવાર ગુજરાતી સાહિત્યના જે પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, એના વિશે આપણે થોડી માહિતી મેળવવાની છે, કે જે કોન્સ્ટેબલમાં પણ પૂછાઈ શકે છે, સીસીમાં પણ પૂછાઈ શકે છે, અને બીજી અન્ય પરીક્ષાઓમાં પણ અગત્યનું છે અને વારંવાર પૂછાયું છે એવા જ પ્રશ્નો આપણે લીધા છે. તો ઘણા દિવસ પછી મળી રહ્યા છીએ, કેમ કે મારી પણ પીએસસીની દોડ હતી. હું થોડા 9 સેકન્ડ માટે હું ફેલ થયો. ગઈ એક્ઝામમાં પણ 5 સેકન્ડ માટે ફેલ થયો હતો. એની આગળ પણ 2 માર્ક્સ માટે હું પરીક્ષામાં ફેલ થયો હતો. તો આવી રીતે હું લગભગ 3-5 વર્ષ થઈ ગયા ટોટલ ભરતીના. બરાબર, 5 વર્ષથી હું નપાસ થતો આવું છું. અને અત્યારે હવે સિચ્યુએશન એવી થઈ ગઈ કે પહેલાં જ્યારે દોડ થઈ હતી ત્યારે એક્ઝામનું તૈયારી નથી, અને હવે 2 વખતથી એક્ઝામની ફૂલ તૈયારી છે, ત્યારે દોડ હું ફેલ થઉં છું. જો કદાચ મને અત્યારે પરીક્ષા આપવા મળે તો જે ગઈ વખતનું પીએસસીનું પેપર હતું તો એમાં ટોપ કરવાની આપણી ગણતરી હતી કે ગુજરાતમાં ટોપ કરું. પણ કિસ્મતે જો મહેનત કરતાંય નથી મળતું તો એનો મતલબ કે કંઈક તો આપણો ક્યાંક અટકાવ થઈ રહ્યો છે, અને યોગ્ય સમય યોગ્ય રીતે આપણને જે મળવાનું છે મળી જશે. બાકી મહેનત કરતું રહેવું જોઈએ. બાકી એવું નથી કે હું દોડવા નહોતો જતો. જ્યારે જય ભરતીમાં 2025ની ભરતીમાં કોઈએ ગુજરાતમાં શરૂઆત નથી કરી દોડવાની, ત્યારથી મેં શરૂઆત કરી હતી. હું દોડ્યો 8 મહિના દોડ્યો, અને અહીંયા પૂરું થઈ જતું હતું. રોડ પર દોડતો હતો, ગ્રાઉન્ડમાં દોડતો હતો, તો 24ની આજુબાજુ પૂરું થઈ જતું હતું. પણ ત્યાં શું થયું, ગ્રાઉન્ડના દિવસે જ નથી થતું. હવે આ વખતે શું થયું, 2026માં મારે 6 તારીખે રનિંગ હતું. 6 જાન્યુઆરી 2026 એ દિવસે રનિંગ હતું. તો હું 4 તારીખે બીમાર થઈ જાઉં છું. બીમાર એવો થઈ જાઉં કે બોટલો ચડાવવી પડે છે. મેં વિડીયો પણ મૂક્યા તમારા કે 2-3 બોટલો ચડાવવી પડે છે. પછી એમાંથી માંડ તાવમાં રિકવર થઈ જાય છે, તો ઝાડા ને ઉલટી બીજા દિવસે થઈ જાય છે. તો પછી મેં રિસ્ક લઈને તારીખ બદલાવડાવી કે 9 તારીખ કરાવડાવી, 6 તારીખની. અને લાસ્ટ તારીખ હતી 9. પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં દોડવું હોય બંનેમાં તો 9 તારીખ હતી. એટલે મને 9 તારીખ મળી. અહીંયાથી સર્ટિફિકેટ લખાઈ ગયું દવાખાનેથી, તો લાસ્ટ 9 તારીખ મળી. અને એથી આગળ આરામ જોતો હોય કે 15-16 તારીખ લેવી હોય તો ઓનલી કોન્સ્ટેબલ અપાય, પછી પીએસઆઈ ઓટોમેટિક રદ થઈ જાય. એટલે આવું બન્યું જીવનમાં. અને હું 9 તારીખે દોડ્યો તો મારામાં હિંમત જ ના રહી મિત્રો, કોઈ પણ જાતની હિંમત ના રહી. આ વખતે પણ મેં 11મા મહિનાથી ચાલુ કરી દીધું. આપણે ફોર્મ ભરવાની જાહેરાત પણ નથી થઈ ત્યારથી 11મો 12મો પહેલો આખો અને બીજાની 4 તારીખ સુધી હું દોડ્યો. એટલે કે 4 તારીખે સવારમાં દોડીને આવે પછી બીમાર થઈ ગયો. તો આ રીતે કિસ્મત પણ અમુક ટાઈમે સાથ નથી આપતું. બાકી મહેનત નકરી મહેનત કરવાથી મળી જતું નથી. બાકી હું તમને એટલું કહી દઉં કે 2025નું જે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું જે એક્ઝામ પેપર પૂછાયું એમાં આપણી ટોપની ગણતરી હતી. કારણ કે પીએસઆઈમાં જે પેપર હતા એમાં મેં પેપર સોલ્વ કર્યું હતું, 1 કલાકની અંદર સોલ્વ કરી નાખ્યું હતું બેસીને તે શાંતિથી. તો 196-97 માર્ક્સ મારા સાચા પડ્યા. 3-4 માર્ક્સનું નહોતું આવડું. બરાબર. તો કોન્સ્ટેબલમાં પણ એ રીતનું જ હતું કે સારામાં સારું લેવલ હતું. એમાં કદાચ ગુજરાતી ખીલીલીન એવા પ્રશ્નો હતા, એ કદાચ નહોતા આવડે એવા. અને બીજા એકાદ પ્રશ્નો એવો હતો પહેલાંમાં પીએસઆઈમાં કે જે ગોવાના જિલ્લા પૂછ્યા હતા, પણજી એવું. એક પણજી એક આપણને આવડે, બીજા તો નામ ના આવડે. એટલે એવા 2-4 પ્રશ્નો એમાં પણ ખોટા હતા આપણા. અને કોન્સ્ટેબલમાં આ વસ્તુ. બાકી ગણિત રીઝનિંગના તો માસ્ટર બની ગયા છે. ગણિત રીઝનિંગ આવડતું નહોતું. જ્યારે 2021માં પહેલી પરીક્ષા આપીને ત્યારે ફક્ત રીઝનિંગ આવડતું હતું, ગણિત નહોતું આવડતું. ગણિત આવડે પણ કેટલું, 60% જેટલું. 40%માં આળસ આવે કે આ નહીં થાય આપણેથી, ઢીલું મૂકો એવી રીતે. પણ એના પાછળ એવી મહેનત કરી. 2022માં એક્ઝામ પતી અને 23થી પાછી મહેનત ચાલુ કરી દીધી હતી. 23, 24 અને 25 આવતા ગણિત રીઝનિંગના ફૂંકા કાઢી નાખ્યા. પછી જીકે બીકે બધું કરી નાખ્યું. ખાલી રહે કયું, કરંટ અફેર જે તાજેતરનું આવે એ તૈયાર કરવાનું રહેતું બસ. બીજા બધા વિષયો ક્લિયર છે, અત્યારે ક્લિયર છે. પણ આ વખતે પણ દોડમાં ફેલ થઈ ગયા. એટલે કિસ્મતને શું કરવું હોય એ મને કંઈ ખબર પડતી નથી. આ વખતે હું દોડી જાઉં છું. 4 તારીખ સુધી દોડતો હતો
કે 24ની એવરેજ આવતી હતી. મને એમ હતું કે ચલો થઈ જશે. બાકી મારી સાથે દોડનારા મિત્રો એવા હતા કે જે દોડી પણ નહોતા શકતા, 28 મિનિટ થતી હતી. એ લોકોએ ત્યાં તેવી પતાવી, 23-24માં પત્યું. અને જય ભરતીમાં પણ હું ઘણા મિત્રોને હું દોડાવતો હતો હાથ ચાલીને, તો એ બધા પાસ થઈ ગયા, હું એક જ ફેલ થયો. એટલે અમુક સમય એવો હોય છે કે આપણી કિસ્મત પણ ખરાબ હોય છે. મહેનત કરતા ના મળે તો પછી સમજી લો કિસ્મતનો દોષ છે. આટલી ચર્ચા કરવાનું કારણ એ કે અમુક વિદ્યાર્થીઓ હારી જતા હોય છે, એટલા માટે. બરોબર, તો હિંમત હારશો નહીં મિત્રો. નિષ્ફળતા સફળતા જીવનનો દોર છે, બરોબર, જિંદગી નથી, એટલું સમજી લેજો. સફળતા નિષ્ફળતા બધાના જીવનમાં આવે છે, એકના જીવનમાં નહીં. આ વખતે પણ પીએસઆઈનું પેપર સહેલું હશે ને સારું હશે તો શું થશે? તો પણ અફસોસ થશે ને. મેં ઘણું ખેંચ્યું હતું, પણ કરમની કઠણી એટલી કે એ જ દિવસે હું બીમાર થઈ ગયો, બોટલો ચડાવવાનો સમય આવી ગયો અને તારીખ આવી જઈ હતી. શું કરવું? અને ત્યાં ગયો ગ્રાઉન્ડમાં તો પગ જ ના ઉપડે. જેવી રીતે હું અહીંયા દોડતો હતો ખુલ્લી ખાડા ખબડા રસ્તામાં કે ગ્રાઉન્ડ હતું ખાડા ખબડાવાળું, તો અહીંયા સરસ મજાનું ડૂટી જતો હતો, પણ ત્યાં ખબર નહીં પગ જ ના ઉપડે. તો આને શું માનવું? તો હજુ મેં હાર માની નથી અને હજુ ભરતી આવે છે તો કરવાનું થાય છે. અત્યારે સીસીનું ફોર્મ ભરાયું છે, આજે જ ભરીને આવ્યો. 4-5 દિવસ હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો, ટેન્શનમાંથી, કે શું લોકોને હવે જવાબ શું આલો, મોઢું શું બતાવો, આવું વિચાર્યું. પણ હિંમત હારવાની થતી નથી. હું આજે જ વિડીયો બનાવી રહ્યો છું. આજે 4 તારીખથી હું ડિપ્રેશન જેવામાં હતો. આજે કઈ તારીખ થઈ? આજે 14 તારીખ થઈ છે. એટલે કે 10 દિવસ સુધી હું આ ટેન્શનમાં ફર્યો, સમજે. અને આપણું સપનું હતું કે પીએસઆઈ જ બનવાનું, કોન્સ્ટેબલ બનવાનું નહીં. મેં કોન્સ્ટેબલની જગ્યા સામું નજરે આજ સુધી નથી માંડી. ગઈ વખતે ઘણી 12,000 પ્લસ જગ્યા હતી, આ ફરે 13,000 જેટલી જગ્યાઓ છે, પણ એ સામે મેં નજર નથી કરી. ભલે પીએસઆઈમાં 100 જગ્યા આવે, બસ એમ જ આપણો ટાર્ગેટ છે, સમજે. એટલે આપણો ગોલ મગજમાં નિશ્ચિત કરો, જરૂર મળશે, અવશ્ય મળશે. કેમ નહીં મળે? આ મારો વિડીયો રેકોર્ડેડ થશે, યુટ્યુબમાં ભલે પડેલો, પણ આવતી ભરતીમાં ફરી વખત હું પ્રયાસ કરીશ અને જો ચાન્સ મળ્યો તો અવશ્ય સફળ બનીશ. અને આજે 14મા દિવસથી આજ 4 તારીખથી મેં વાંચવાનું બંધ કર્યું હતું. આજ 10 દિવસે હું આજથી વાંચવાનું પાછું કન્ટિન્યુ કરીશ. હવે આવતી ભરતી સુધી વાંચવાની કોઈ જરૂર નથી, પણ તોય છતાં રિવિઝન માટે હું વાંચું છું. જનરલ નોલેજ છે, ગણિત રીઝનિંગ છે. ગણિત રીઝનિંગ તો રગમાં નસમાં લોહીમાં વહેતું હોય એવું લાગે છે. ખરેખર હું મજાક નથી કરતો, પણ થોડો સમય આપી દો તો દરેક વિષય તમારા નસમાં વહેશે. તમને એવું લાગે ગણિત રીઝનિંગ, અત્યારે મારા મનમાં એવો સવાલ પેદા થાય કે ગણિત રીઝનિંગ 200 માર્કનું હોય તો ઠોકી નાખીએ, 200માંથી 180 પ્લસ તો આવે, એટલો અંદર વિશ્વાસ આવી ગયો છે. એટલે તમે કોઈ મિત્રોએ હિંમત હારવાની જરૂર નથી કે ચલો અમારું શું થશે. જે લોકો દોડમાં પાસ થાય છે બસ મહેનત તરફ ધ્યાન આપો. લગભગ 6ઠા મહિનામાં તમારી એક્ઝામ લેવાની છે, બરાબર. જૂન જુલાઈમાં છે એક્ઝામ, એટલે હજુ 4 મહિના છે તમારી પાસે. ગણિત રીતની કડકડાટ મોઢે થઈ જાય, બરાબર. એટલે કોઈ હિંમત હારશો નહીં. જે લોકો પાસ થયા છે દોડમાં એમ તૈયારી ચાલુ રાખો, અને જે દોડમાં નપાસ થયા છે એમને પણ સીસી પ્લસ પોસ્ટની ભરતી ચાલુ છે અત્યારે, પ્લસ આપણે રેલવે ગ્રુપ ડીની પણ ભરતી ચાલુ છે, તો એમાં તૈયારી પર લાગી જાઓ. તો તમારા કિસ્મતમાં ખાખી નહીં હોય તો કિસ્મતમાં બીજું લખ્યું હશે. બાકી હિંમત હારશો નહીં. એક બેને વચમાં 2 દિવસમાં ગળો ફાંસો ખાઈ લીધો, 1.5 મિનિટ માટે હારી જાય છે તો ગળો ફાંસો ખાઈ લીધો. ઘણા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવીને જતા રહ્યા બિચારા. તો આવું તમે આ બધું વિચારીને ડિપ્રેશનમાં નહીં આવો, કારણ કે હું ડિપ્રેશનમાંથી હું ખુદ નીકળ્યો છું, બરાબર. હું મારી થોડી વેદના ભણાવવાનું મૂકીને થોડું વેદના કહી રહ્યો છું. કેમ કે મારી પર આ 10 દિવસમાં જે વીતી છે એ મને ખબર છે. એટલે હિંમત હારવાની થતી નથી. અંદરથી તૂટી ગયા છો તો જો સમય એવો આવે તોડવા માટે આવે તો તમે તૂટો છો, એનો મતલબ એટલા જ મજબૂત તમે બની રહ્યા છો અંદરથી. સહન શક્તિ કરવાની ભગવાને તમને શક્તિ આપી છે, સમજે. એટલે જે વિદ્યાર્થી મિત્રો નાપાસ થયા છે બસ મહેનત પર લાગ્યા રહેજો, ભરતીઓ ચાલુ જ રહેશે, બરાબર. ભલે ઓછી જગ્યા આવે એનું ના વિચારશો, ઓછી જગ્યામાં તમારો ચાન્સ હશે, સમજે. કારણ કે તમે અત્યારે ઘડાઈ રહ્યા છો, ટીપાઈ રહ્યા છો.
મારે 5 ભરતી થઈ, PSIની 5 ભરતી થઈ. 2017માં આલી, 19માં આલી, 21-22માં આપી, પછી 25માં આપી, આ 26ની જઈ તો પણ ફેલ થયો. હજુ મેં હાર નથી માની અને માનવાનો પણ નથી. સમજે? ચાલો જોઈએ આપણે ગુજરાતી સાહિત્ય સૌથી વધુ વખત પૂછાયેલા પ્રશ્નો. પ્રથમ સોનેટ, પ્રથમ વસ્તુ પૂછાયેલું છે મિત્રો. તો જોઈએ પ્રથમ સોનેટ ભણકાર, પ્રથમ ગઝલ કઈ તો બોધ, પ્રથમ આખ્યાન કયું તો સુદામા ચરિત્ર, પ્રથમ નવલકથા કરણ ઘેલો. ક્યારે લખાઈ હતી મિત્રો? યાદ છે તમને? વાંધો નહીં, ઇતિહાસ જોઈ લેજો. બરોબર. આત્મકથા મારી હકીકત, કવિ નર્મદ. પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહ સોરી. પછી પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહન, પ્રથમ વાર્તા સંગ્રહ તાર્કિક બોધ, પ્રથમ એકાંકી લોમ હર્ષિણી, પ્રથમ ખંડ કાવ્ય વસંત વિજય, પ્રથમ શૃંગાર કાવ્ય તો વસંત વિલાસ, પ્રથમ હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર, પ્રથમ નવલિકા ગોવાલણી. તો આ હતા પ્રથમ આપણા ગુજરાતી સાહિત્ય. અને આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે મિત્રો. અહીંયા કદાચ અક્ષર તમને ઝાંખા દેખાતા હશે, પણ અમારી પેન પતી ગઈ છે. કરમની કઠણાઈ એવી, આજે 10 દિવસે હું વિડીયો બનાવું છું અને આ પેન પતી ગઈ છે. એટલે બધું ચાલ્યા કરે, જીવન છે. બરોબર. તો આ પ્રથમ વસ્તુ આપણે એક વાર ફરી રિપીટ કરી લઈએ. ગુજરાતી સાહિત્ય સૌથી વધુ વખત પૂછાયેલા પ્રશ્નો, આમાંથી એકાદો તો પ્રશ્ન પૂછાય છે, વારંવાર પૂછાય છે. બરોબર. પ્રથમ સોનેટ તો ભણકાર, પ્રથમ ગઝલ તો બોધ, પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર, પ્રથમ નવલકથા કરણ ઘેલો, પ્રથમ આત્મકથા મારી હકીકત, પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહ, પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહન, પ્રથમ વાર્તા સંગ્રહ તાર્કિક બોધ, પ્રથમ એકાંકી લોમ હર્ષિણી, પ્રથમ ખંડ કાવ્ય વસંત વિજય, પ્રથમ શૃંગાર કાવ્ય કયું વસંત વિલાસ, પ્રથમ હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર, પ્રથમ નવલિકા ગોવાલણી. તો આ પ્રશ્નો પૂછાયેલા છે. બસ 1-2 વાર સાંભળી લો વિડીયો. અને મેં જે આગળ થોડી ચર્ચા કરી એ થોડી મારા દિલની વેદના હતી. બરાબર. અને દરેકને એવું જીવનમાં થતું હોય છે, પણ એની બહાર આવી જવાનું અને સંઘર્ષ ચાલુ રાખવાનો. સંઘર્ષ કરશો તો સફળતા જરૂર મળે છે. બરાબર. અને કોઈ એવું વિચારતું છે કે દોડમાં તમે મહેનત નહીં કરી હોય. ના, મહેનત તો ફૂલ કરી. મારું બેસ્ટ મેં આપી દીધું. ભલે રિઝલ્ટ ગમે તે આવ્યું, પરિણામ ગમે તે આવ્યું, એની કોઈ ચિંતા નથી, એની કોઈ પરવા નથી. બાકી મહેનત 3 મહિના દોડ્યા છીએ દિલથી, અને સવારે 4 વાગે 4:30 વાગે જાગીને દોડ્યા છીએ 5-5 કિલોમીટર. ક્યારેક જ એવું કર્યું છે કે 2-3 કિલોમીટર દોડ્યા છે, બાકી સળંગ 5 કિલોમીટર. અને ક્યાંય ઉભાઈ નથી રહ્યા, ક્યાંય શ્વાસય નથી ચડ્યો, કશું જ નહીં, કોઈ તકલીફ નહીં. સમજે? તો પણ કરમની કઠણાઈ અને કિસ્મત સાથ નથી આપ્યો, તો હું હાર્યો નથી, અને હારવાનું પણ થતું નથી, બિલકુલ થતું નથી. સમજે? બાકી અહીંયા મારે 4 તારીખ સુધી પૂરું થઈ જાય છે. 4 તારીખે મને એવું લાગ્યું કે આજે ઓછું દોડ, તો 3 કિલોમીટર દોડ્યો, 15 મિનિટમાં દોડ્યો અને આરામથી દોડ્યો. મને લાગતું હતું કે હું બીમાર જેવો લાગુ છું, છતાં હું દોડ, અને પછી બીમાર થઈ ગયો હતા. એટલે જીવન છે, પડતી આવવાની, એટલે કોઈ ટેન્શન કોઈ વિદ્યાર્થી મિત્રોએ લેવું નહીં. અને જીવન નોકરીથી જ નથી કે ચલો નોકરી મળી જવાથી જ, કે ખાખી પોલીસ બની જવાથી જીવન જીવાય છે, એવું નથી. નોકરી એ પણ જીવે છે. એટલે બહુ સિરિયસલી નહીં લઈ લેવાનું. બરાબર. તમારા મા બાપ બધાનો વિચાર કરવાનો આપણે. એટલે બહુ ટેન્શન, મગજમાં ટેન્શન આવે એટલે હૃદયમાં દુખાવો થાય, અને એના કારણે પ્રેશર વધે, અને ત્યાં તકલીફ ઊભી થાય છે. કારણ કે આ બધું મેં સહન 10 દિવસમાં કર્યું છું. હું બહાર આવ્યો છું, મારું મન જાણે. એટલે કોઈ વિદ્યાર્થી મિત્રો બહુ ઊંડું ઉતરી જવાની જરૂર